હું ડોક્ટર વિનાયક ભાણવડિયા, ફિઝિશિયન કેશોદથી. આજે આપણે એસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન અને જીઈઆરડી એટલે કે ગેસ્ટ્રો ઇસોફેજલ રિફ્લેક્સ ડિઝીઝ વિશે થોડી વાતો કરશી અને એમાં શું ફરક છે અને કેમ અલગ કરી શકાય એના વિશે આપણે નોંધ લેશી. તો નોર્મલી લોકોએ આપણે જોઈએ કે એસિડ રિફ્લક્સ બધાએ અનુભવ્યો હશે, જે ગળામાં એસિડનો સ્વાદ આવવું, છાતીમાં બળતરા થવી. શું એ હાર્ટબર્ન છે કે એસિડ રિફ્લક્સ છે? શું એ જીઈઆરડી છે અને એના સંકેતો શું હોઈ શકે? આવા સવાલ આવશે. હાર્ટબર્ન, એસિડ રિફ્લક્સ અને જીઈઆરડી આ ત્રણેય એક નથી, પણ ઓલમોસ્ટ સેમ મિકેનિઝમ હારે પેથોફિઝિયોલોજી સાથે અટેચ છે. અને આ ત્રણેય સ્થિતિની અલગ અલગ રીતે સમજણ લાવવી જરૂરી છે, કારણ કે જ્યારે તમે ડોક્ટર પાસે જશો ત્યારે આ રીતની અલગ અલગ ટર્મિનોલોજી યુઝ કરતા હોય છે અને એમને ઇઝી થતું હોય છે. પ્રથમ જોઈએ, એસિડ રિફ્લક્સ એ એવી સ્થિતિ છે, ખોરાક પાઇપમાં પાછા આવે છે, જેને આપણે રિફ્લક્સ કહીએ છીએ, એટલે એને એસિડ રિફ્લક્સ કહેવામાં આવે છે. અને એના હિસાબે આપણે છાતીમાં દુખાવો, ગળામાં દુખાવો, હાર્ટબર્ન જે છાતીનો ભાગ છે ત્યાં બર્ન, અને આ કારણસાર બની શકે છે. હાર્ટબર્ન એ એક લક્ષણ છે જે એસિડ રિફ્લક્સના કારણે થાય છે. હાર્ટબર્ન છાતી અથવા ગળામાં દહન એટલે કે બળતરા થવી આ તરીકે અનુભવાય છે. સામાન્ય રીતે ભારે ખોરાક અથવા ઝાઝું જમવું, સૂતા સમયે, પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભવતી મહિલાઓમાં ખૂબ જ વધારે આ ચિહ્નો જોવા મળે છે. વધુ પડતું વજન, મેદસ્વીતા આનું એક કારણ બની શકે. સ્મોકિંગ તેમજ પ્રેગ્નન્સીના સમયમાં અથવા આલ્કોહોલ એબ્યુઝમાં આ કોમનલી જોવા મળતું હોય છે. ક્યારેક હાર્ટબર્ન થોડા મિનિટો માટે રહે છે અને ઘણી વખત ઘણી કલાકો માટે પણ રહે છે. હાર્ટબર્ન ત્યારે જાય છે જ્યારે પેટના ભાગમાં જે ખોરાક એકત્ર થયેલો હોય તે આગળ આંતરડાના ભાગમાં શિફ્ટ થાય, એટલે જ્યારે કે ગેસ્ટ્રિક એમ્પ્ટિંગ, પેટ ખાલી થાય ત્યારે આ સિમ્ટમ્સ ઓછા થાય છે, કારણ કે ત્યારે ખોરાક પાછો ફૂડ પાઇપમાં ઉપર આવતો હોતો નથી. અને આ પગલાના સમયગાળા ખોરાકના પ્રકાર, કયો ખોરાક હતો, કેટલો વધારે હતો, એના ઉપરથી ડિસાઇડ થાય છે. હાર્ટબર્ન ફક્ત એસિડની જ અસર જ હોઈ શકે નહીં. ઘણીવાર હાર્ટબર્ન જેવા કોમન સિમ્ટમો હૃદય સાથે પણ કોમ્પ્લિકેટેડ થઈ શકે છે. આ ઉપરાંત ખોરાકની અન્ય પરિસ્થિતિઓ જેવી કે નળીમાં ખેંચાણ થવું, અન્નનળીમાં પાચન તંત્રના કેન્સરો અને અન્નનળીની છેડાના કેન્સરો પણ આવા કારણો આપી શકે છે. જીઈઆરડી એ એસિડ રિફ્લક્સનો વધુ ગંભીર પ્રકાર છે. જે આપણે બીજો ભાગ સમજીએ, એ જીઈઆરડી એ ગેસ્ટ્રો ઇસોફેગસ રિફ્લક્સ ડિઝીઝ તરીકે ઓળખાય છે. અને એક પોતે એક બીમારી કે એક સિમ્ટોમ કોમ્પ્લેક્સ કહી શકાય એ રીતની વસ્તુ છે. એમાં પેટ અને નળીના સંયોગમાં જે સાંધો, ત્યાં આવેલી પેશીઓ કમજોર પડી જાય છે અને એને કારણે તે ફૂડને પેટમાં, ખોરાકને પેટમાં જકડી નથી રાખતી, અને ફૂડ જ્યારે પાછું આવે છે અને આ પ્રક્રિયા લાંબો સમય માટે થાય છે ત્યારે જીઆરડી ડેવલપ થાય છે. આના કારણે પેટનો એસિડ સતત ખોરાકની નળીમાં પાછો આવતો જાય છે, જે અંડરફ્લેન્સ, કોમલતા અને અન્નનળીને નુકસાન કરનારું કારણ બને છે. ઘણીવાર ખાંસી થવી, રિફ્લક્સ કન્ટિન્યુ થતું હોય ત્યારે ડ્રાય કફ એટલે કે સૂકી ખાંસી થવી, ગળામાં એક રેશિશ પણ અનુભવવું, આ સ્વાદ એસિડનો રહેવું, હાર્ટ બંધ થવું, છાતીમાં દુખાવો થવું અને ગળામાં મુશ્કેલીનો અનુભવ થવો, આ બધી અલગ અલગ પ્રકારના ચિહ્નો જોવા મળે છે. આવા જીબન ટાઈપના સિમ્ટમ્સ અનુભવાતા હોય તો એમાં જીઆરડી થવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે આવા સમયે આપણે ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી બને છે, કારણ કે જીએઆરડી એ હાર્ટબર્નનું આગળનું રૂપ છે અને ભવિષ્યમાં એ જો એને અર્લી ન રોકવામાં આવે તો એ નુકસાનકારક બને છે. તો આવી સ્થિતિઓના સંકલનમાં પણ ફરક થાય છે. એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્નને સરળતાથી એન્ટાસિડ અથવા ખોરાકમાં ફેરફાર કરવાથી સારવાર કરી શકાય છે. જોકે જીઆરડી સામાન્ય રીતે ઘણા ઓરલ દવાઓથી સંચાલિત થાય છે અને એમાં થોડો લોંગ ટર્મ પીરિયડ ચાલે છે, અથવા ગંભીર કિસ્સાઓમાં ખાસ ડૉક્ટરની સલાહ પ્રમાણે જરૂર પડે તો સર્જરી જેવી પ્રોસિજર પણ કરવામાં આવે છે. આમ દવાઓ સિવાય
જીવનશૈલીમાં ફેરફાર, સ્ટ્રેસ ફ્રી લાઈફ, વ્યસન મુક્તિ અને માપસરનો ખોરાક આ તંદુરસ્ત પેટ અને પાચન તંત્રની ચાવી છે. થેન્ક યુ.